વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 12મા ધોરણ વિષય ગણિતમાં પ્રકીર્ણ સ્વાધ્યાય 1 એમાં આપણે દાખલા નંબર 7 સુધી પહોંચ્યા હતા. તો 7મા દાખલાથી આપણે આગળ આજે જોઈશું. 7મો દાખલો એવો છે, બે વિધેયો છે f n અને બીજું પણ gn છે ના એવા ઉદાહરણ આપો કે જેથી GOF વ્યાપ્ત હોય પરંતુ f વ્યાપ્ત ન હોય. GOF વ્યાપ્ત હોય પણ f વ્યાપ્ત ન હોય. તો મિત્રો, f વ્યાપ્ત ન હોય એવું એક ઉદાહરણ અને GOF વ્યાપ્ત ન હોય એવું એક ઉદાહરણ પણ એ લોકોએ આપણને સૂચનમાં આપેલું છે. તો આપણે એ જ વિધેય લેશું જે રકમમાં એમણે આપેલા છે. વિધેય n to n f of n is equal to x plus 1 અને g વિધેય લઈએ n to n g of x is equal to x minus 1 જો x is greater than 1 અને 1 is જો x is equal to 1. હવે આપણે વિધેય f નો વિસ્તાર જોઈએ. એનો વિસ્તાર એના સહપ્રદેશ જેટલો થાય છે. એક વસ્તુ હંમેશા યાદ રાખો, કોઈ પણ વિધેયનો વિસ્તાર તેના સહપ્રદેશ જેટલો થાય તો એ વ્યાપ્ત કહેવાય. તો વિસ્તારમાં આપણે f1 f2 f3 એમ અનંત સુધી આવશે. હવે 1 મૂકો f1 એટલે 1 + 1 2, f2 મૂકો 2 + 1 3, એમ કરીને આપણને સભ્યો મળશે 2 3 4. હવે આ જે છે એનો સહપ્રદેશ n બરાબર નથી, કેમ કે આમાં એક નથી. એક જે ઘટક છે એનમાં 1 થી અનંત સુધીની સંખ્યા હોય, આમાં શરૂઆત 2 થી થાય છે, એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ n. એફનો સહપ્રદેશ એટલે વ્યાપ્ત નથી એવું કહી શકાય. હવે આની રેન્જ ફાઇન્ડ કરીએ આપણે. રેન્જ ઓફ GOF ઇઝ ઇક્વલ ટુ GOF n, GOF 1, GOF 2, GOF 3, GOF 4 ડોટ ડોટ ડોટ. GOF1 એટલે 2, F2 એટલે 3, F3 એટલે 4, આગળ અનંત સુધી. હવે G2 જો અહીંયા આવો. હવે G2 x, આ x આપણો 0 કરતાં મોટો છે, 1 કરતાં મોટો છે, એટલે આ સૂત્ર લાગશે 2 - 1 એટલે 1. G3 એટલે શું થશે? અહીંયા 3 મૂકો, -1 એટલે 2. G4 એટલે શું થશે? 4 - 1 એટલે 3. આમ આપણને સંખ્યા જે મળશે એ મળશે 1 2 3 થી અનંત સુધી. એ તો n છે અને n શું છે? f નો સહપ્રદેશ, GOF નો સહપ્રદેશ છે. તો આમ GOF નો વિસ્તાર અને GOF નો સહપ્રદેશ બંને સમાન છે n. તેથી આપણે કહી શકીએ કે GOF એ વ્યાપ્ત વિધેય છે. આમ f વ્યાપ્ત નથી, પરંતુ GOF એ વ્યાપ્ત વિધેય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. x એ આપેલ અરિક્ત ગણ છે. x આપણને આપેલો છે અને એ અરિક્ત ગણ છે. x ના તમામ ઉપગણોના ગણ પાવર સેટ ઓફ x પર સંબંધ r આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. x ના ઉપગણો a તથા b માટે a ઉપગણ b તો અને તો જ ARB, એટલે કે a અને b જો ઉપગણના સંબંધથી જોડાયેલા હોય, એટલે a છે b નો ઉપગણ હોય તો જ ક્રમયુક્ત જોડ AB છે એ R માં આવશે, એટલે કે ARB થશે. સંબંધ R પાવર સેટ ઓફ x પર સામ્ય સંબંધ છે. તમારા જવાબની યથાર્થતા ચકાસો. સામ્ય સંબંધ ક્યારે બને? જ્યારે સ્વવાચક હોય
સંમિત હોય અને પરંપરિત હોય. આ ત્રણેય શરતોનું પાલન થાય તો એ સામ્ય સંબંધ થાય. તો આપણે વારાફરતી બધી શરતોને ચેક કરીએ. જો એ ઉપગણ બી તો જ AR બી થાય. તો કોઈ પણ ગણ લઈએ એ તો એ પોતાનો તો ઉપગણ હોય જ, એટલે AR એ, એટલે બધા એ બિલોંગ્સ ટુ R થયા, એ આપણને મળે. તો એ સ્વવાચક છે. હવે એ બી બિલોંગ્સ ટુ R માટે બે ગણ છે અને બી આરમાં એ બીનો ઉપગણ છે તો બી એનો ઉપગણ થશે નહીં. અહીંયા બે ગણ સમાન નથી. તો એ બીનો ઉપગણ છે પરંતુ બી છે એનો ઉપગણ નથી. તેથી આપણે કહી શકશું કે AR બી થાય પરંતુ BR એ થતું નથી. તેથી સંમિત નથી. જો સ્વવાચક છે, સંમિત નથી. પરિણામ 1, પરિણામ 2. હવે પરંપરિતની વાત કરીએ તો એ ઉપગણ બી હોય તથા બી ઉપગણ સી હોય તો એ ઉપગણ સી થાય. એટલે AR બી હોય અને BR સી હોય તો AR સી થાય છે, આપણે જાણીએ છીએ. તો પરંપરિત છે. અહીં R એ સામ્ય સંબંધ નથી કારણ કે પરિણામ 2. પરિણામ 2 શું છે? સંમિત નથી. સંમિત શા માટે નથી? જો એ બીનો ઉપગણ હોય તો બી એનો ઉપગણ થાય એવું જરૂરી નથી, માટે એ સંમિત કહી શકાય નહીં. સ્વવાચક છે કારણ કે ગણ પોતે પોતાનો ઉપગણ તો હોય જ. એ એનો ઉપગણ હોય, બીનો ઉપગણ હોય, સીનો ઉપગણ હોય, ડીનો ઉપગણ હોય એમ. તો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. અરિક્ત ગણ x ના ઘાતગણ પાવર સેટ ઓફ x પર દ્વિક્રિયા સ્ટાર px ક્રોસ px gives px a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a છેદ b દ્વારા વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે x એ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક છે. x એટલે આપણો જે સાર્વત્રિક ગણ છે એ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક છે અને પાવર સેટ ઓફ એક્સમાં કેવળ એક્સ જ દ્વિક્રિયા સ્ટારને સાપેક્ષ વ્યસ્તક્ષમ છે. એટલે કે માત્ર એક્સનો જ વ્યસ્ત ઘટક મળશે અને એ મળશે એક્સ પોતે જ. તો જોઈએ પહેલાં સ્ટાર એ બી એટલે કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ છેદ બી. હવે ધારો કે ઈ એ સ્ટાર વિશે તટસ્થ ઘટક હોય તો આપણે કહી શકીએ એવું કે ભાઈ દરેક એ માટે એવું થાય કે એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ બરાબર એ તટસ્થ ઘટક હોય. જેમ કે શૂન્ય એ સરવાળા માટે તટસ્થ ઘટક છે તો a પ્લસ 0 બરાબર 0 પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ એ. એમ અહીંયા ઈ છે સ્ટાર માટે તટસ્થ ઘટક છે. તો અહીં a છેદ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ છેદ એ બરાબર એ. તો એ ઈ બિલોંગ્સ ઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ માટે શક્ય છે. આ જે વિધાન છે હા એને આપણે સત્ય સાબિત કરવું હોય તો આપણે ઈ બરાબર કોને લેવો પડે? એક્સને, જે દરેક ઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ માટે જ સત્ય છે. કારણ કે દરેક એ ઉપગણ ઈ માટે ઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય. તો ઈની જગ્યાએ જો એક્સ હોય તો બધા જ ગણ તેના ઉપગણ થાય. જેમ એ ઈનો ઉપગણ થાય હંમેશા માટે એમ તો ઈ કોણ હોવો જોઈએ? તો ઈ બરાબર એક્સ હોવું જોઈએ. તો આ ઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ માટે સત્ય છે. તો એક્સ એ સ્ટાર વિશે તટસ્થ ઘટક છે. હવે વ્યસ્ત ઘટકની વાત કરીએ. ધારો કે એ છે એનો વ્યસ્ત ઘટક બી આપેલ છે. માની લો કે એનો વ્યસ્ત ઘટક બી છે. તો વ્યસ્ત ઘટક
માં શું હોય તો કે એ સ્ટાર બી બરાબર એક્સ તટસ્થ ઘટક. બે વ્યસ્ત ઘટકની પ્રતિક્રિયા કરવામાં આવે તો જવાબમાં આપણને તટસ્થ ઘટક મળવો જોઈએ. તો અહીંયા તટસ્થ ઘટક E ઇઝ ઇક્વલ ટુ એક્સ તો આપણે મેળવી લીધો છે, એટલે ડાયરેક્ટ આપણે લખશું એક્સ. હવે એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ એક્સ, આવું છે ક્યારે શક્ય બને? એ છેદ બી બરાબર એક્સ થાય એવું ક્યારે શક્ય બને? જ્યારે એ અને બી બંને એક્સ હોય ત્યારે જ બને. જ્યારે એ અને બી બંને એક્સ હોય તો જો એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ એક્સ માટે જ સત્ય છે. તો સ્ટાર વિશે ક્રોસનો વ્યસ્ત એક્સનો વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવે છે. સ્ટાર વિશે એક્સનો વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવે છે. અને એ કોણ છે તો કે એ એક્સ પોતે જ છે. એટલે કે એક્સ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. જો આપણે તટસ્થ ઘટક શોધવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ એ થવું જોઈએ. અને જો આપણે વ્યસ્ત ઘટકની વાત કરતા હોય તો આપણે આવું સૂત્ર મૂકવું પડે. એ સ્ટાર બી બરાબર એક્સ. એક્સ એટલે તટસ્થ ઘટક. તો એ સ્ટાર બી એટલે એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો એક્સ એ અને બીનો છેદગણ એક્સ સાર્વત્રિક ગણ શક્ય ક્યારે બનશે? જ્યારે બંને ગણ એક્સ એક્સ હોય તો જ બને. તેથી કહી શકાય કે સ્ટાર વિશે એક્સનો વ્યસ્ત ઘટક અસ્તિત્વ ધરાવે છે અને એક્સનો વ્યસ્ત ઘટક એક્સ પોતે જ છે. એટલે કે એક્સ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. હવે ગણ છે 1 થી n, બીજો ગણ છે 1 થી n ના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. તો આ બંનેના એક એક હોય તો જ તે વ્યાપ્ત હોય. ગણ એ થી એ એફ એ થી એ હોય તો એ એક એક હોય તો જ તે વ્યાપ્ત થાય. હવે એ થી એના દરેક એક એક વિધેયની સંખ્યા કેટલી? તો કે પહેલા ઘટકને કુલ n ઘટકો સાથે જોડી શકાશે. આપણી પાસે આવો ગણ છે એક, બીજો 1 2 3 અપ ટુ n, 1 2 3 અપ ટુ n. આને જોડવા માટે આપણને n શક્યતાઓ મળશે. પહેલા સાથે જોડવું, બીજા સાથે જોડવું, ત્રીજા સાથે જોડવું, ચોથા સાથે જોડવું, n સાથે જોડવું. બીજા ગણ માટે બીજા સભ્ય માટે n-1 પોસિબિલિટી છે કે એક સાથે તો n જોડાઈ ગયો. હવે વધેલા જે n-1 છે એમાંથી હું કોઈ પણની સાથે બેને જોડી શકીશ. એમ ક્રમમાં લેતા જઈએ તો છેલ્લે આપણને n ઇન્ટુ n-1 ઇન્ટુ n-2 ઇન્ટુ ... 2 ઇન્ટુ 1 એટલે કે n ફેક્ટોરિયલ મળશે. આમ વ્યાપ્ત વિધેયોની સંખ્યા થશે n ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ એ વ્યાપ્ત વિધેયની સંખ્યા છે. અગિયારમો છે હોમવર્કમાં આના જેવો છે. 12મો જોઈએ. એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ મોડ એ માઇનસ બી. એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ મોડ એ માઇનસ બી અને એ ઓ બી ઇઝ ઇક્વલ ટુ એ ફોર એવરી એ બિલોંગ્સ ટુ આર દ્વારા વ્યાખ્યાયિત ક્રિયાઓ છે. એ સ્ટાર આર થી આર પર અને ઓ પણ આર થી આર પર છે. તો એ સ્ટાર એ સમક્રમી છે પરંતુ જૂથના નિયમનું અનુસરતું નથી. સાબિત એવું કરવાનું છે સ્ટાર સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતું નથી અને ઓ જૂથના નિયમને અનુસરે છે પણ સમક્રમી નથી. વધુમાં બતાવો કે એ સ્ટાર બી ઓ સી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી. એટલે કે શું દ્વિક્રિયા સ્ટારનું દ્વિક્રિયા ઓ પર વિભાજન શક્ય છે થાય છે? તમારા જવાબની યથાર્થતા ચકાસો.
તો પહેલું કામ આપણે એ કરવાનું છે કે કોઈ પણ બે ઘટક લઈએ આપણે, સમક્રમી છે કે નહીં એ જોવા માટે. સમક્રમી માટે જોવા માટે આપણે બે ઘટક લઈએ, 1 અને 2. એ 1 સ્ટાર 2 ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં 1 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 1, અને ક્રમ બદલી નાખો. 2 સ્ટાર 1 કરીએ તો પણ 1 આવશે. એટલે ક્રમ બદલવાથી જવાબ બદલતો નથી, એટલે સ્ટાર એ સમક્રમી છે. હવે જોઈએ જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. તો આપણી પાસે 3 ઘટક છે, 1 2 3. 1 સ્ટાર જૂથમાં 2 સ્ટાર 3. 2 સ્ટાર 3 બરાબર માનાંકમાં 2 માઇનસ 3 એટલે કે 1. 1 સ્ટાર 1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ માનાંક 1 માઇનસ 1 છે, ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યો. ચાલો જૂથ બદલીએ. હવે આપણે 1 અને 2 નું જૂથ બનાવીએ. અગાઉ આપણે જોયું હતું એ જૂથ 2 અને 3 નું હતું. હવે 1 અને 2 નું જૂથ બનાવીએ તો 1 સ્ટાર 2 સ્ટાર 3. 1 સ્ટાર 2 એટલે 1 માઇનસ 2 માનાંકમાં, 1 માઇનસ 2 એટલે 1. 1 સ્ટાર 3 એટલે 1 માઇનસ 3 માનાંકમાં, 1 માઇનસ 3 એટલે માઇનસ 2 પણ માનાંક દૂર કરીએ એટલે 2. આમ સ્ટાર એ જૂથના નિયમને અનુસરતું નથી. કેમ કે જો પહેલામાં જવાબ 0 આવે છે, બીજામાં જવાબ 2 આવે છે. એટલે સ્ટાર છે જૂથના નિયમને અનુસરતું. જૂથ બદલી જવાબ બદલે. હવે ઓની વાત કરીએ તો ઓ માટે જો આવું છે, ઓ એ બી ઇઝ ઇક્વલ ટુ AOB ઇઝ ઇક્વલ ટુ A. એટલે કે જે પ્રથમ ઘટક હોય એ જવાબમાં આવે, ક્રમમાં જે પ્રથમ હોય એ જવાબમાં આવે. તો અહીંયા 2O3 છે તો જવાબમાં 2 આવશે. 3O2 હોય તો જવાબ 3 આવશે. તેથી ઓ જે છે એ સમક્રમી નથી. હવે આપણે જૂથના નિયમની વાત કરીએ તો ABC લઈએ. ABC બિલોંગ્સ ટુ R માટે B અને C નું જૂથ બનાવીએ તો એમાં B આવશે પહેલો ઘટક. AOB નો જવાબ A આવશે. હવે A અને B નું જૂથ બનાવીએ. B અને C નું બનાવ્યું હતું, હવે A અને B નું જૂથ બનાવીએ. C ને એકલો રહેવા દઈએ તો પણ પ્રથમ ઘટક આમાંથી A, O અને C. આપણને AOC ઇક્વલ ટુ પહેલો ઘટક લેવાનો A. તો બંનેમાં જો જવાબ A મળે છે, જે બંને સમાન છે. માટે આપણે કહી શકીએ કે જૂથના નિયમનું પાલન કરતું નથી તથા સ્ટારનું 0 પર વિભાજન શક્ય નથી. આ જે છે એ જૂથના નિયમનું પાલન કરતું નથી સ્ટાર. જ્યારે આ O છે એ જૂથના નિયમનું પાલન કરે છે પણ સમક્રમી નથી. આ છે જૂથના નિયમનું પાલન કરે છે. જો સમક્રમી નથી પણ જૂથનો નિયમ છે તો જૂથ બદલ્યું, અહીંયા જૂથ બદલ્યું તો પણ જવાબ સરખો આવ્યો. આમ જૂથના નિયમનું પાલન કરે છે પણ સમક્રમી નથી તથા સ્ટારનું O પર વિભાજન થતું નથી. આપણે ગણતરી કરીને જોઈએ તો બંનેનો જવાબ ડાબી બાજુ અને જમણી બાજુ જુદો જુદો મળશે. કયામાં જુઓ, અહીંયા આપણે કિંમત મૂકીએ છીએ A સ્ટાર BOC આનો જવાબ, અને A સ્ટાર BO A સ્ટાર C આનો જવાબ બે અલગ અલગ આવશે. એટલે કે આ સ્ટારનું O પર વિભાજન થતું નથી. તો આવા દાખલા માટે આપણે મૂળ તો એનું સૂત્ર જોવાનું હોય છે. જે સૂત્ર આપેલું હોય એ સૂત્ર પ્રમાણેનો આપણે જવાબ લખવો પડે.
હજુ એકવાર જોઈએ. જો એ ઓ જૂથમાં કૌંસમાં BOC, તો પહેલાં કૌંસનું સાદુરૂપ આપો. એ નો એ આવો BOCમાં પહેલો ઘટક લેવાનો તો B, આ બંનેમાંથી પહેલો ઘટક લેવાનો તો A. જૂથ બદલી કે નાખીએ. AOB OC, AOBમાંથી કોણ લેશે? પહેલો ઘટક A, અને OC બંનેમાંથી પ્રથમ ઘટક લઈએ તો A. તો O જૂથના નિયમનું પાલન કરે છે. પરંતુ સમક્રમીમાં જોવા જઈએ તો 2O3 = 2 છે અને 3O2 = 3 થાય. આમાં પહેલો ઘટક 2 છે, આમાં પહેલો ઘટક 3 છે, એટલે બંને અલગ અલગ મળશે, એટલે સમક્રમી નથી. જેમ સ્ટાર કોઈ એક દ્વિક્રિયા છે એમ એક અલગ દ્વિક્રિયા O લેવામાં આવી છે. એ માત્ર જુદું પાડવા માટે છે. બે દ્વિક્રિયાઓની જ્યારે સાથે વાત કરવામાં આવે ત્યારે બંનેને અલગ અલગ ચિહ્નથી દર્શાવવી પડે, માટે તેને સ્ટારની જગ્યાએ પછીની દ્વિક્રિયાને O નામ આપેલું છે. પરંતુ જે એની રીત છે એ તો સમાન જ રહેશે, માત્ર એનું ચિહ્ન બદલાનું. સારું, તો આ મુદ્દે એટલા સુધી આજે જોઈએ. હવે પછીના લેક્ચરમાં આપણે પ્રક્રિયાના સ્વાધ્યાય 1ના જે બાકીના દાખલા છે એની ચર્ચા કરીશું. થેન્ક યુ.